નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, શનિ રવિની માર્કેટમાં રજા પૂરી થઈ ગઈ છે. આવતીકાલે સોમવારથી રાબેતા મુજબ માર્કેટ શરૂ થઈ જશે. સ્ટોક માર્કેટમાં જે લોંગ ટર્મ રોકાણકારો છે અથવા તો જેઓ સ્વિંગ ટ્રેડિંગ કરે છે તેવા દરેક રોકાણકારોએ માર્કેટ ચાલુ હોય અથવા માર્કેટમાં રજા હોય તો પણ કંપનીઓના અભ્યાસ સતત કરતા જ રહેવું પડતું હોય છે. કારણ કે સતત અભ્યાસથી જ સારા ફંડામેન્ટલ વાળી અને પ્રોફિટ કરતી કંપની મળતી હોય છે અને સાથોસાથ બેડ કહી શકાય તેવી કંપનીઓ આઈડેન્ટિફાય થઈ જતી હોય છે. તો સારા ફંડામેન્ટલ વાળી અને સારો પ્રોફિટ કરતી કંપનીઓનો આપણે અહીં થોડો અભ્યાસ અને ચર્ચા કરીશું આજે. તો આપ સૌ આપણી આજની આ ચર્ચામાં જોડાયેલા રહેશો. ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું આપ ન ભૂલતા. તો સૌથી પહેલી કંપની છે ઇન્ડોયુઝ બાયોટેક. આ ઇન્ડોયુઝ બાયોટેક એક માઇક્રોકેપ કંપની છે. 566 કરોડની માર્કેટ કેપ છે. કરંટ પ્રાઇસ 282 રૂપિયા છે. પીઈ રેશિયો 36 છે. કંપનીનો નેટ પ્રોફિટ જે સપ્ટેમ્બર 2023 ક્વાર્ટરમાં 1 કરોડ અને 67 લાખ હતો તે વધીને 4 કરોડ 36 લાખ થયો છે. આ ઘણો પ્રોફિટમાં જમ્પ કહી શકાય. 15 કરોડનું બોરોવિંગ છે તો સામે 50 કરોડનું કંપનીની પાસે રિઝર્વ છે. પ્રમોટર પાસે 70% હોલ્ડિંગ છે, જે ઘણું સારું કહી શકાય. તો સજ્જનો, આપ આ કંપનીનો અભ્યાસ અવશ્ય કરશો. આગળની કંપની છે ઇન્ડુસ ટાવર્સ. આ ઇન્ડુસ ટાવર એક લાર્જ કેપ કંપની છે. માર્કેટ કેપ 98,200 કરોડની છે. પીઈ રેશિયો ફક્ત 13નો છે. આરઓસી 22% છે. આરઓઈ 24% છે. ફેસ વેલ્યુ 10ની છે. કરંટ પ્રાઇસ 365 રૂપિયા છે. સપ્ટેમ્બર 2023 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 1,295 કરોડ હતો તે વધીને 2,224 કરોડ થયો છે. પ્રોફિટ ગ્રોથ સતત કન્સિસ્ટન્ટ અપ ટ્રેન્ડમાં જઈ રહ્યો છે. અને એક ખાસ નોંધવા જેવો પ્લસ પોઈન્ટ છે આ કંપનીનો ઓપીએમ એટલે કે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 65% છે, જે જબરદસ્ત જોવા મળે તેવું કહી શકાય. અને આગળનો પ્લસ પોઈન્ટ પબ્લિક પાસે ફક્ત 5.6% હોલ્ડિંગ છે. પ્રમોટર પાસે 53% હોલ્ડિંગ છે. અને એફઆઈઆઈનું હોલ્ડિંગ સતત કન્સિસ્ટન્ટ ક્વાર્ટર ટુ ક્વાર્ટર વધતું જાય છે. આ એક શાનદાર, પ્રોફિટેબલ અને અભ્યાસ કર્યા જેવી કંપની છે. કંપનીનું નામ છે ઇન્ડુસ ટાવર. આગળની કંપની છે નામ ઇન્ડિયા. આ નામ ઇન્ડિયા એટલે નિપ્પોન લાઈફ ઇન્ડિયા એસેટ મેનેજમેન્ટ લિમિટેડ. આ એક મિડકેપ કંપની છે. 45,000 કરોડની માર્કેટ કેપ છે કંપનીની. કરંટ પ્રાઇસ 716 રૂપિયા છે. પીઈ રેશિયો 34 છે. આરઓસી 36% છે. આરઓઈ 29% છે. ફેસ વેલ્યુ 10ની છે. અને આ કંપનીની ડિવિડન્ડ yield 2.29% છે. સપ્ટેમ્બર 2023 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 244 કરોડ હતો તે ત્યાંથી વધીને 360 કરોડ થયો છે. આ કંપનીનો ઓપીએમ એટલે કે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 66% છે, જે ઘણો સારો કહી શકાય. કંપની પાસે 3,434 કરોડનું રિઝર્વ છે. સામે બોરોવિંગ 0 છે. 1 પણ રૂપિયાનું કર્જ નથી કંપની ઉપર. સંપૂર્ણ કર્જ મુક્ત આ એક કંપની છે. પ્રમોટર પાસે 72% હોલ્ડિંગ છે. એફઆઈઆઈ પાસે 8% હોલ્ડિંગ છે, જે સતત છેલ્લા 3 ક્વાર્ટરથી વધતું જાય છે. અને પબ્લિક હોલ્ડિંગ ફક્ત 66% છે. સજ્જનો, દરેક દ્રષ્ટિકોણથી ખરી ઉતરે તેવી આ કંપનીનો અભ્યાસ આપ અવશ્ય કરશો. આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરશો તેવી આપ સૌ પાસે અપેક્ષા. નમસ્કાર.